ચંપલ મૂકી દે અહીંયા બસ બાકી હા બસ ચંપલ પહેરીને દોડી ને તો પડી તું રહી ગયો ઉભો રહે હવે ક્યાં રહી તું ક્યાં જાય ક્યાં એમ નો હાલે ભાઈ ક્યાંય ન્યાય એમ અહીંયા ને અહીંયા રહેવાનું થોડું કડી ગયું તું ને આ વખતે મમ્મી આપણી બે ની ધોલાઈ કરશો હમણાં જ હજી કપડા બદલાવી દીધા ઓડી એ દેવ આપણે હોળી રમવામાં બારે હોળી અત્યારે કરી લીધી કા કલર થી રમી લીધો અત્યારે જ નો આટી હકો આવી ગયો કે મત આવ્યો હવે ભીંજાઈ જાય હો આખો ભીંજાઈ જવાનો છે આખો ભીનો થઈ ગયો ને તારે એમ કરીને ભીંજાવું હજ આખું ભીંજાવું જ ને દેવ તને યાદ છે પેલા ખબર આપણે નારિયેરી હતી એના ઓલા ક્યારામાં તું નાવા આવતો એમાં જ બેઠો રહેતો નાનો હતો તો એમાં જ બેસી જતો આખો ધૂળ ભરાઈ રહેતો ધીમે ધીમે દોડજો ભીનું છે પડતો નહીં કબડી પડી જાય સીતારામ જયલીનભાઈમાં સાડી પહેરીને રસોઈ કરવા આવતી રહી પપ્પા આજે એક દિવસ રસોઈ ન કરું ચાલશે પપ્પા કે હા ન કરતા હાલશે હોળીએ દર્શન કરવા જાવ ને એટલે તૈયાર થઈ ગઈ પેલા પછી રસોઈ કરી લો બપોર એકટાણું કર્યું ચાલે મહેનત કર્યું ના છે બપોર એકટાણું અત્યારે દર્શન કરીને પછી ખાઈ મારી ગયા મંદિરે બાકી આમ બધા તૈયાર થઈ ગયા મારે હમણાં થોડીક રસોઈ બાકી છે થઈ જાય 7:30 થી 8:30 સુધીનો ટાઈમ છે ત્યાં તો રસોઈ થઈ જાય આરતી તો થઈ ગઈ બસ હમણાં આવતા જ હે મેં માયા આવો બધા જવાના આપણે હજી તો 8 વાગે જવું ફટાફટ થી મિક્સ વેજીટેબલ નાખી દો દયાન જેમ પેલા પૂછવાનું ટમેટાનું કરું રીંગણાનું કરું પછી છેલ્લે શાક તો જે કરવું હોય એ જ કરે ભાઈ પણ ખાલી પૂછે એક વખત તો સારું લાગે થોડુંક એમ તમને એમ થાય કે અમને પૂછી રસોઈ કરે
હમણાં દેવ આવ્યો તો થોડીક વાર એને પાણીથી મસ્તી કરતા હતા. અમે ધૂળેટી કોઈ દીકરા બનાવી લીધી. હા લે પપ્પા કે હાલો ફટાફટ થી છે ને ફોનમાં ધ્યાન નથી દેવાય. જલ્દી જલ્દી રસોઈ પૂરી કરી દો. આ વખતે છે ને અલગ અલગ થઈ ગયું. કાલ ઘણા પેલો કડવો કરી નાખે અને ઘણા ગામમાં ધોકો રાખે એવો છે. પણ વિહાવાડે તો કાલ પેલો કડવો કરે, પછી આ બાજુ ઘોડાની પડોશની એ બાજુ પણ કાલ પેલો કડવો કરે. એટલે કાલ તો અમે વિસાવાડા જવાના. વિસાવાડા નવડી કરવા હોળી નહીં, વિસાવાડાને પડવા કરવા જવાના. મારી માં કીર્તન ગાવે, દીવા કરો દીવા, થઈ ગઈ સંધ્યા વેળા. એક સારું કહેવાય, ઘરમાં વડીલ હોય ને તો એ આમ જોર જોરથી ને કીર્તન બોલતા હોય ને તો આપણને કાને તો આમ સંભળાય તો ખરી. એટલીસ્ટ આવડતા તો ન હોય બહુ જ્યાદા, પણ અત્યારે મારી માં સાંજે છે ને 6 કીર્તન બોલે રોજના. તો હું રસોઈ કરતી અને મને અહીંયા સંભળાય. પછી વચમાં મારા પપ્પાએ ક્યારેક એકાદ 2 સૂર પુરાવે. હાલો થઈ ગયું આપણું કામ. હવે બસ 2-3 સીટી કુકરની વાગી જાય એટલે કમ્પ્લીટ. ઘરમાં વડીલ ન હોવાથી સાંજ સવાર મસ્ત વાતાવરણ. સવારમાં અમે ઉઠીને મસ્તી મજા હસતા બધે નાસ્તો પાણીને કરતા હતા. અને અત્યારે પપ્પા મસ્તી ભેગી કરતા હોય. થોડુંક સૂર ક્યારેક બદલાવે. મારી માં સિરિયસલી અત્યારે ભક્તિ કરતા હોય. પપ્પા ક્યારેક વચમાં જરાક અલગ સૂર કાઢે. એટલે આવો દેવભાઈ, હું લઈને આવ્યો હે ઓય માં. એટલે ઓલી હમણાં ઓલાથી પાણી ઉડાડતો હતો પિચકારી ભરીને. પેલા મેં એને ભીંજવો હતો, પછી એ મને ઉડાડતો હતો. કા ભૈયા દેવ મસ્ત લાગે આ કપડા તો. કા નવા લઈ આવ્યો? હા એ ટી શર્ટ તો મેં જોયું જ ન થાવ. હીરો જેવો લાગે આજ તો. અને ગનમાં શું ભરવાનું છે? ગોળીઓ નાખવાની છે? ઓહો, એટલે ઓલું પાણી નીકળે એ છે કે ખાલી ફૂટે એવી? ફૂટે એવી છે. વાહ, ચોટી જાય દરવાજામાં. વાહ, બસ એ દરવાજા ચોટાડી દેજો. હા આ તો બહુ સારી છે હો. દેવ આપણે હોળી શું કામે મનાવીએ? કેમ કે હે ને પ્રહલાદે હિરણ્ય કક્ષી હતો ને એની હે ને એની પ્રહલાદને પૂછ્યું કે તું આ ઓમ વિષ્ણુ દેવાય નમઃ, ઓમ વિષ્ણુ દેવાય નમઃ હકા બોલે? કોઈ બીજું ભગવાન નથી, હું ભગવાન હે, માની લે મને. પછી હે ને એને સાપની કોઠીમાં લઈ ગયા અને નાખ્યો એને સાપની કોઠીમાં. તો શું કહેવાય પછી એમાંથી ઓમ વિષ્ણુ એમ બોલતો રહ્યો એટલે નીકળી ગયો બારે. ઓમ વિષ્ણુ દેવાય નમઃ બોલતો રહ્યો ને બધાય સાપ એકારે મરી ગયા. પછી આ હોલિકા વાળું અને પછી હોલિકા
અને પ્રહલાદ હે ને હા. એને હે ને હિરણ્યકશિપુએ કીધું હોલિકા ને પ્રહલાદ ને હમ. કે પછી હોલિકાએ એમ કીધું કે હું આને મારા ખોરામાં બેહાડી લઈ હા. અને પછી હે ને તમે જેમ તાપ કરો ને એમ હું ચૂંદડી માથે ઉડી લઈ હમ. એટલે હું તો નહીં મરી પણ પ્રહલાદ મળી જાહે હમ. અને પછી તાપ કર્યો તી હે ને પછી એવું થયું કે પાછો એકવાર ઓલો કોણ પ્રહલાદ એમ બોલવા માંડ્યો કે ઓમ વિષ્ણુ દેવાય નમઃ એમ બોલતો રહ્યો ને તે હોલિકા જલી ગઈ અને પ્રહલાદ બચી ગયો. વેરી ગુડ.